નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા એના વિશે આપણે શીખી રહ્યા છીએ. એમાં આપણે પ્રાણી સૃષ્ટિ વિશે શીખી રહ્યા હતા. પ્રાણી સૃષ્ટિમાં આપણે એના પ્રાણી સૃષ્ટિમાં કેટલી વિવિધતાઓ રહેલી છે એના વિવિધતાઓ વિશે શીખ્યા. પણ એના વિવિધતામાં આપણે છિદ્રકાય વિશે અને કોષ્ઠાંતરી વિશે સમજ મેળવી. હવે આજે આપણે આગળ સમજ મેળવીશું. તો પહેલું છે પૃથુકૃમિ. તમને વિદ્યાર્થી મિત્રો કૃમિ શબ્દ પરથી ખબર હશે, આપણા મમ્મી એમ કે બહુ દૂધ પીએ પછી બહુ ચોકલેટ્સ ખાઈએ તો આપણા શરીરમાં કૃમિ થાય. કૃમિ એટલે કરમિયા કહેવામાં આવે ને, બરાબર? તો કૃમિ એ આપણા શરીરમાં હાનિકારક પણ છે અને શરીરમાં ફાયદાકારક પણ છે. તો આ કૃમિ નામના જે બેક્ટેરિયા છે એના વિશે આપણે, પ્રજીવ છે એના વિશે આપણે શીખવાના છીએ. તો જોઈએ પૃથુકૃમિ. અગાઉ વર્ણવેલા વર્ગોની સાપેક્ષે આ વર્ગના પ્રાણીઓની શરીર રચના વધારે જટિલ હોય છે. અગાઉ વર્ણવેલા વર્ગોની સાપેક્ષે, અગાઉ પહેલાં ઘણા બધા પ્રાણીઓના વર્ગો આપણે વર્ણવ્યા. ઘણા બધા એટલે આપણે 2 વર્ગો વર્ણવ્યા, છિદ્રકાય અને કોષ્ઠાંતરી. તો આ વર્ગના પ્રાણીઓની શરીર રચના વધારે જટિલ હોય. આ પ્રાણીઓની રચના કેવી હોય? જટિલ પ્રાણીઓ હોય. તેમના શરીર દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. એમના શરીર કેવા હોય છે? દ્વિપાર્શ્વ સમમિતિ. એટલે એના 2 જે ભાગો છે એ ભાગો કેવા હોય છે? સરખા. સમમિતિ એટલે સમાન હોય તેવા, બરાબર? આગળ અને પાછળના બંનેના ભાગો કેવા હોય છે? સરખા હોય, સમાન હોય છે. એટલે એને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવામાં આવે છે. તમે અળસિયું બધું જોયું હશે, તેનો આગળનો ભાગ અને પાછળનો ભાગ બંને ભાગ કેવા હોય છે? મોઢાના અને પૂંછડીનો ભાગ સરખો, તો એને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવામાં આવે છે. અથવા આ પ્રાણીઓના શરીર જમણી અને ડાબી એમ 2 સમાન સંરચના ધરાવતા ભાગો ધરાવે છે. જમણી અને ડાબી બંને ભાગો કેવા હોય છે? સરખા હોય છે, સમાન હોય છે. એની સંરચના કેવી હોય? સરખી હોય છે. તેઓ 3 સ્તરોની કોષીય સંરચનામાં વિભેદિત થાય. એની કોષીય સંરચના કેવી હોય? 3 સ્તરની બનેલી હોય, બરાબર? તેનામાં 3 સ્તર આવેલા હોય છે. કોષોના સ્તરની અંદર એ લોકોને 3 સ્તર આવેલા હોય છે. આવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કહેવામાં આવે. કોષોના 3 સ્તર હોય એટલે એને ત્રિગર્ભસ્તરીય કહેવામાં આવે છે. આ પ્રાણીઓના શરીરમાં બાહ્ય અને આંતરિક એમ બંને પ્રકારના અસ્તર બને. બાહ્ય અસ્તર પણ બને અને આંતરિક અસ્તર, 2 પ્રકારના અસ્તર બને છે, જે બહારની તરફ અને એક અંદરની તરફ અસ્તર આવેલું હોય છે. અને તેઓમાં કેટલાક અંગો પણ બને છે. એની અંદર કેટલાક અંગો પણ જોવા મળે છે. તમે અહીંયા બાજુની સ્લાઇડમાં જોઈ શકો છો, જુઓ, બરાબર? યકૃત કૃમિ છે, પ્લેનેરિયા છે, પટ્ટી કીડો છે. આ બધાના તમે આગળ અને પાછળનો ભાગ તમે જોઈ શકો છો, બરાબર? આગળનો ભાગ અને પાછળનો ભાગ કેવો હોય છે? સરખો હોય છે. જુઓ, અણિયાળું છે, બરાબર? આમાં પણ એવું થશે. એટલે આગળ અને પાછળનો ભાગ કેવો હોય છે? સમાન હોય છે. એટલે આ પ્રાણીઓના શરીરમાં બાહ્ય અને આંતરિક એમ બંને પ્રકારના અસ્તર બને છે અને તેઓમાં કેટલાક અંગો પણ બને છે. તેથી ત્યાં અમુક પ્રમાણમાં પેશીઓનું નિર્માણ થાય, બરાબર? અંગો આવેલા હોય છે એટલે અંગો શેનાથી બને? પેશીઓથી બને. આપણા શરીરમાં અંગોની રચના પેશીઓથી થાય ને, તો આમાં પણ અમુક પ્રકારની પેશીઓ આવેલી હોય છે. તેમાં સાચી કે વાસ્તવિક દેહ ગુહાનો અભાવ હોય. સાચી અથવા તો વાસ્તવિક દેહ ગુહા
શરીરની જે ગુહા હોય છે એનો અભાવ જોવા મળે છે, એ હોતું નથી. બરાબર. આગળ જોઈએ તો જેમાં સુવિકસિત અંગ વ્યવસ્થિત હોય, એના બધા અંગો કેવા હોય? વ્યવસ્થિત રીતે વિકસિત થયેલા. આખું શરીરની જે રચના છે એ વિકસિત થયેલું જોવા મળે છે. તેઓના શરીર પૃથુ અથવા ચપટા પૃષ્ઠવક્ષીય. મેં તમને કીધું પૃથુ એટલે ચપટા કહેવામાં આવે. કૃમિ એટલે કૃમિનું નામ છે. કૃમિના અલગ અલગ નામ પડતા હોય છે. એમાં પૃથુ એટલે ચપટા. બરાબર. તેઓને ચપટા કૃમિઓ આવેલા હોય છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આજુબાજુથી કેવા હોય છે? ચપટા હોય છે. બરાબર. અને ખૂણિયા પડતા હોય છે. આગળ જોઈએ તો તેથી તેઓને ચપટા કૃમિ કે પૃથુકૃમિ કહેવામાં આવે છે. તેઓમાં પ્લેનેરિયા જેવા મુક્તજીવી પ્રાણી અને યકૃત કૃમિ જેવા પરોપજીવી પ્રાણીઓ હોય છે. બરાબર. ચપટા કૃમિ કે પૃથુકૃમિ, એમાં આ યકૃત કૃમિ અને આ પ્લેનેરિયા એ છે એ પૃથુકૃમિના ઉદાહરણ છે. બરાબર. પ્લેનેરિયા આવે, પૃથુકૃમિ આવે, યકૃત કૃમિ આવે, પટ્ટી કીડો આવે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ પટ્ટી કીડો. બરાબર. આ બધા શેના ઉદાહરણ છે? પૃથુકૃમિના ઉદાહરણ છે. તેઓમાં પ્લેનેરિયા જેવા મુક્તજીવી પ્રાણીઓ, મુક્તજીવી એટલે પોતાની જાતે સ્વતંત્ર જીવન જીવવાવાળા, મુક્ત રીતે જીવન જીવવાવાળા પ્રાણીઓ, અને યકૃત કૃમિ જેવા પ્રાણીઓ, એ પ્રાણીઓ પણ આવેલા હોય છે. યકૃત કૃમિ એ પરોપજીવી પર આધાર રાખે, એટલે કે બીજા પર આધાર રાખે છે, જ્યારે પ્લેનેરિયા છે એ મુક્ત રીતે જીવન જીવવાવાળું છે. આમ તેઓ મુક્તજીવી કે પરોપજીવી પ્રાણીઓ છે. કેવા? મુક્તજીવી કે પરોપજીવીઓ, પોતાની રીતે જીવન જીવવાવાળા અને બીજા ઉપર આધાર રાખવાવાળા. મુક્તજીવીઓ કે પરોપજીવીઓ અને બેક્ટેરિયા કહેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો પ્લેનેરિયા, યકૃત કૃમિ અને પટ્ટી કીડો. બરાબર. પ્લેનેરિયાની આંખો ક્યાં આવી હોય? કંઠનળી, મુખ અને ઉત્સર્ગ દ્વાર જેને કહેવામાં આવે છે. બરાબર. એ ક્યાં આવેલી છે? શરીરમાં વચ્ચોવચ્ચ. શાખિત કોષ્ઠાંત્ર. શાખિત કોષ્ઠાંત્ર એટલે કોષ્ઠાંત્રી છે એ શાખાઓ પામેલી. જુઓ, તમે જોઈ શકો છો 1, 2, 3 એમ અલગ અલગ શાખાઓ કરેલી હોય છે. યકૃત કૃમિ, એમાં પશ્ચ શોષક આવેલું હોય છે, શોષણ કરવા માટે. બરાબર. પશ્ચ શોષક આવેલું હોય છે. પટ્ટી કીડો. પટ્ટી કીડામાં પુરધા અને ગ્રીવા, આપણા શરીરમાં કેમ ગ્રીવા આવેલી હોય એવી રીતના પુરધા અને ગ્રીવા આવેલી હોય છે. બરાબર. તો આ વાત થઈ પૃથુકૃમિની. હવે છે સૂત્રકૃમિ. તેઓ પણ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. એને પણ 3 ગર્ભસ્તર છે. કોષોમાં 3 સ્તર બનેલું છે, અને તેઓમાં પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે. એમાં પણ આગળ પાછળ ડાબી જમણી બાજુનો ભાગ કેવો હોય છે? સમાન હોય છે. પરંતુ તેઓના શરીર ચપટા હોતા નથી. તમે ઓલામાં જોયું, બરાબર. આપણે પૃથુકૃમિમાં નોંધ્યું, પૃથુકૃમિ અને સૂત્રકૃમિ સરખા, બંને કૃમિના એક પ્રકાર છે. બરાબર. પણ પૃથુકૃમિ અને સૂત્રકૃમિમાં શું ફેરફાર છે, શું સમાનતા છે, એ અહીંયા આપણે જોવાના છીએ. પૃથુકૃમિ કેવા હતા? ત્રિગર્ભસ્તરીય હતા. ચલો, બંને ત્રિગર્ભસ્તરીય. બંનેમાં દ્વિપાર્શ્વ સમમિતિ હતી. બરાબર. એટલે બંનેમાં દ્વિપાર્શ્વ સમમિતિ છે. પણ તેઓના ઓલામાં પૃથુકૃમિમાં શરીર ચપટા હતા, જ્યારે સૂત્રકૃમિમાં શરીર ચપટા હોતા નથી, પરંતુ નળાકાર હોય છે. તેઓની દેહ ગુહાને કૂટ દેહ કોષ્ઠ કે આભાસી દેહ ગુહા કહેવામાં આવે છે. એમની જે દેહની ગુહા આવેલી હોય છે, બરાબર, એને આભાસી કહેવામાં આવે. ખાલી ભાસ થાય તેવી દેહ ગુહા કહેવામાં આવે છે. આમાં પેશી જોવા મળે છે. ઓલામાં પણ પેશી જોવા મળે, આમાં પણ પેશી જોવા મળે, પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતા નથી. જ્યારે પૃથુકૃમિમાં
અંગો સંપૂર્ણપણે વિકસિત હોય છે, જ્યારે સૂત્રકૃમિમાં અંગો પૂરેપૂરું વિકસિત હોતા નથી. તેઓની શરીર રચના પણ ત્રિગર્ભસ્તરીય હોય. એના શરીરની રચના પણ કેવી? 3 ગર્ભના સ્તરોની બનેલી હોય છે. તેઓ મોટાભાગના પરોપજીવીઓ હોય. મોટાભાગના કેવા હોય? પરોપજીવીઓ, બીજા ઉપર આધાર રાખનાર. પરોપજીવી હોવાને કારણે તેઓ બીજા પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે. બરાબર? પરોપજીવી એટલે કે બીજા ઉપર આધાર રાખનાર છે, એટલે શું કરશે? એ રોગ ઉત્પન્ન કરે. વિદ્યાર્થી મિત્રો, તમે પૃથુકૃમિમાં જોયું એ મુક્તજીવી અને પરોપજીવી છે, જ્યારે આ ફક્ત પરોપજીવી છે, એટલે એ બીજા ઉપર આધાર રાખતું હોવાથી રોગ ઉત્પન્ન કરે છે. તમે અહીંયા જોઈ શકો છો વુકેરેરિયા અને કરમિયું. આપણા શરીરમાં કરમિયા હોય છે ને, કરમિયા શું કરે? આપણા શરીરમાં નુકસાન કરે ને. કેમ? એ પરોપજીવી છે. કેવી રીતે પરોપજીવી? તો કે આપણે જે પણ કાંઈ ખાઈએ છીએ એ બધું કરમિયા ખાઈ જાય છે, અને કરમિયા પોષણ મેળવી અને મોટા થાય છે. નાના બાળક હોય છે એ ફક્ત દૂધ, ચોકલેટ્સ, બિસ્કિટ એવું ખાતું હોય, એટલે એના શરીરમાં એમાં કરમિયા થઈ જાય છે, અને એ કરમિયા હોવાને કારણે એના શરીરમાં કે ગાલમાં, મોઢા ઉપર સફેદ કલરના ડાઘ પડે છે. તો એ આ કરમિયા જોવા મળે છે. જ્યારે નાનું બાળકને આવી રીતના કરમિયા પડે ત્યારે એ નાના બાળક સંડાસ જાય છે, ત્યારે એ સંડાસ વાટે ઈયળ જેવા કરમિયા બહાર નીકળે છે, સફેદ કલરના. બરાબર? તો એ શું કરે? વિદ્યાર્થી મિત્રો, એમાં જે બાળક છે એ બાળક જે કાંઈ ખાય છે એ બધું આ કરમિયા પોષણ મેળવી લે છે. કેમ કે કરમિયા તો પરોપજીવી છે, બીજા ઉપર આધાર રાખે, એટલે આપણે જે કાંઈ ખાઈએ છીએ એ આ કરમિયા કૃમિ ખાઈ જાય છે. એટલે ગોળ કૃમિ, હાથી પગાનું કૃમિ, એને વુકેરેરિયા કહેવામાં આવે. પછી કરમિયા છે એને એસ્કેરિસ કહેવામાં આવે. બરાબર? આ 3 ઉદાહરણો સૂત્રકૃમિના છે. આ તમે જોઈ શકો છો. બરાબર? ગોળ કૃમિ એટલે સૂત્રકૃમિ. ગોળ કૃમિ એટલે શું કહેવામાં આવે? સૂત્રકૃમિ. કેમ ગોળ કૃમિ એટલે સૂત્રકૃમિ? સૂત્ર એટલે નળાકાર, ગોળ એટલે નળાકાર, એટલે ગોળ કૃમિ કે સૂત્રકૃમિ કહેવામાં આવે છે. ત્યારબાદ છે નુપૂરક પ્રાણીઓ. નુપૂરક પ્રાણીઓ પણ દ્વિપાસ્ત સમિતિ ધરાવે, તેમજ એ પણ ત્રિગર્ભસ્તરીય હોય. બરાબર? તેમાં સાચી શરીર ગુહાયુક્ત દેહ પણ જોવા મળે. ઓલામાં શરીર ગુહા કેવું હોય છે? પહેલામાં શરીર ગુહા વાસ્તવિક હોય, બીજામાં શરીર ગુહા આભાસી હોય, અને ત્રીજામાં નુપૂરકમાં શરીર ગુહા રૂબરૂ જોઈ શકાય તેવી સાચી શરીર ગુહા જોવા મળે છે, જેનાથી સાચા અંગ શરીર રચનામાં નિર્માણ પામે. જેથી શું બને છે? સાચા અંગો બને છે, અને એક આખી શરીરની રચના જોવા મળે છે. તમે અહીંયા ઉદાહરણમાં જોઈ શકો. જુઓ, એક શરીરની રચના થાય. બરાબર? અને એનાથી તમે ઓળખી શકો કે આ જીવજંતુ ઓલું જીવજંતુઓ છે, એનું નામ તમે પારખી શકો છો. આગળ જોઈએ તો આ અંગોમાં વ્યાપક ભિન્નતાઓ હોય છે. અંગોમાં અલગ અલગ ભિન્નતાઓ. બરાબર? દરેક આપણે કહીએ છીએ કે 5 આંગળી સરખી ન હોય, અલગ અલગ ભિન્નતાઓ જોવા મળે. બરાબર? તો એવી જ રીતે આ નુપૂરક પ્રાણીઓમાં અલગ અલગ ભિન્નતાઓ જોવા મળે છે. આ ભિન્નતાઓ તેઓના શરીરના શીર્ષથી પૂંછડી સુધી એક પછી એક ખંડોના સ્વરૂપે હાજર હોય. માથાથી પૂંછડી સુધી ખંડો જોવા મળે તમને. બરાબર? ખંડો એટલે ખાના. ધારો કે આ એક નુપૂરક છે. બરાબર? તો એને ખાના જોવા મળે. કેવી રીતે? આવી રીતે ખંડો પાડેલા. બરાબર? એટલે આવી રીતે ખંડો પાડેલા, ખંડિત થયેલું તમને જોવા મળે છે. તમે જોઈ શકો છો. જુઓ, લાઈન કરી છે ને લીટીથી. બરાબર? એને શું કહેવામાં આવે? આ જે લાઈન છે એને ખંડો પાડેલા કહેવામાં આવે છે.
નુપુરક એ મીઠા જળ, દરિયાઈ જળ તેમજ સ્થળજ પ્રકારના રહેઠાણ ધરાવે. મીઠા જળમાં રહે, દરિયાના ખારા પાણીમાં રહે, બરાબર, તેમજ જમીન પર પણ રહે છે. તેઓમાં પરિવહન, પાચન, ઉત્સર્જન અને ચેતાતંત્ર જોવા મળે છે. પરિવહન એટલે લોહી ખોરાકનું વહન જોવા મળે. પાચન એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થાય છે એ પણ જોવા મળે છે. ઉત્સર્જન એટલે કે મળમૂત્ર બહાર કાઢે એ પણ જોવા મળે અને ચેતાતંત્ર પણ જોવા મળે છે. તમે જોઈ શકો છો, બરાબર. અને આ કાન ખજૂરો છે એને અહીંયા આગળ આંખ્યું પણ આવેલી હોય છે અને મોઢું પણ આવેલું હોય છે. એ પાછળની તરફ, બરાબર, મળ પણ બહાર કાઢે છે. એના માટે અળસિયું, રેતી કીડો, જળો આ બધા આ નુપુરક પ્રાણીઓના ઉદાહરણ છે. રેતી કીડો એ કાન ખજૂરા જેવું જ દેખાય, જે મોટાભાગે રેતીમાં રહે. એને આંખ્યું, મોઢા બધું આવેલું હોય. ઉત્સર્જન કરીને એ મળમૂત્ર પણ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, સૂત્રકૃમિ અને પૃથુકૃમિ છે એ ઉત્સર્જન કરતું નથી, બરાબર, પરંતુ ત્રિગર્ભસ્તરીય અને દ્વિપાસ્ત સમિતિ ધરાવે છે. તો એવી જ રીતે પૃથુકૃમિ, સૂત્રકૃમિ અને નુપુરક ત્રણેય દ્વિપાસ્ત સમિતિ ધરાવે છે અને એ ત્રણેયમાં શરીર ગુહા પણ આવેલી હોય છે, બરાબર, પણ આછી પાતળી કે વાસ્તવિક આભાસી એવી રીતે જોવા મળે છે, બરાબર. એટલે દ્વિપાસ્ત સમિતિ હોય છે, પછી શરીર ગુહા પણ આવેલી હોય છે, બરાબર. અને આ જે નુપુરક પ્રાણીઓ છે એ ખંડિત થયેલું, ખંડો દ્વારા વિભાજિત થયેલું જોવા મળે છે. અને તેમજ ત્રિગર્ભસ્તરીય પણ હોય છે, બરાબર. 3 ગર્ભસ્તરનું આવરણ બનાવેલું પણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આ 3 ટોપિક્સ શીખ્યા: પૃથુકૃમિ, સૂત્રકૃમિ અને નુપુરક પ્રાણીઓ. તો બાકીના જે પ્રાણી સૃષ્ટિના આપણે વર્ગો જે શીખવાના છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. થેન્ક યુ.